રાજકોટમાં વધુ એક પાખંડી ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। વિડીયો કોલ દ્વારા વિવિધ વિધિ કરાવતા ભુવા મહેશ વાળાને વિજ્ઞાન જાથાએ ઉઘાડો પાડ્યો છે। અંધશ્રદ્ધામાં ફસાવીને અલગ અલગ વિધિમાં લોકો પાસેથી ભુવો મહેશ પૈસા પડાવતો હતો। તાંત્રિક વિધિના નામે ડરાવી લોકોની આસ્થા સાથે રમત રમતો હતો। ત્યારે રાજકોટના દંપતીએ વિજ્ઞાન જાથાનો સહારો લીધો હતો। દંપતી પાસેથી ₹35,000 પડાવી ભુવો ધાક ધમકી આપતો હતો। ત્યારે વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસે રેડ પાડી ભુવાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। આ દરમિયાન મહિલાનો ગુસ્સો આવતા ભુવાને લાફો ઝીકી દીધો હતો। મહેશ મંજીભાઈ ગામ રાજકોટ આજથી દોરા ધાગા કરવાનું બંધ કરું છું। હું જાહેર નામ દઉં છું। તમે કેટલા ટાઈમથી રહેતા હતા અને કેટલી ફી લેતા હતા? આશરે જોવાનું કેટલો સમયથી કરતા હતા? 5 વર્ષથી। રાજકોટમાં ભુવા મહેશ મંજીવાળા કે જેઓ મેલડી માતાના ભુવા છે, મામાના પણ કામ કરે છે। છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા। જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। તેઓએ આજે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ મટાડવાના ધતિંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ દુઃખ દર્દ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ। આવા ભુવા ફરારી ફકીર કે મુંજાવરોથી દૂર રહેવું જોઈએ। આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે। એની સાથે 4 સાગરીતો હતા, તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને 5100 રૂપિયાની ફી લેતા હતા અને આ બધી ધતિંગ છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા, કોઈ શક્તિ કામ ન આવી। આના ઉપરથી લોકોએ ધોરણો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ, પુરુષાર્થ કરીએ, વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।